નગરપાલિકાની ચૂંટણી અને નગરપાલિકાની ચૂંટણીને લઈને તે બુલેટ રિપોર્ટર લઈને અમે આવી ગયા છીએ અમદાવાદ નજીકના સાણંદ નગરપાલિકામાં. આ નગરપાલિકાને શું જરૂરિયાત છે ત્યારે મુખ્ય બજારની અંદર અત્યારે અમે ઊભા છીએ. અહીંયાના લોકો આપણી સાથે વાત કરવા માટે જોડાય છે. સીધી વાત કરીશું એમની સાથે. શું નામ છે તમારું? સૌથી પહેલાં જણાવો. મારું નામ હિતેશ બારોટ છે. હિતેશભાઈ, આ નગરપાલિકાની ચૂંટણી છે તો હવે આ કયા મુદ્દાઓને ધ્યાનમાં રાખીને મતદાન થવાનું છે અથવા તમે શું મુદ્દાને ધ્યાનમાં રાખશો? સાણંદ નગરપાલિકાનો જે ઇલેક્શનનો અત્યારે માહોલ ચાલે છે એમાં ઉમેદવારો દરેક પાર્ટીએ પોતપોતાની રીતે નક્કી કર્યા છે. હવે ઉમેદવારોમાં લોકોને હું એક જાગૃતિ આપવા માગું છું અને લોકોને સમજાવવા માગું છું કે યોગ્ય ઉમેદવારોને મતદાન કરીને પોતાનો મત આપજો. નહીંતર પછી અત્યાર સુધીમાં છેલ્લા 5 વર્ષમાં અને વત્તા 2 વર્ષ તો અમારે નગરપાલિકાની અંદર વહીવટદારનું શાસન ચાલ્યું. આ છેલ્લા 7 વર્ષમાં સાણંદે જે ભોગવ્યું છે, સાણંદના નગરજનોએ જે ભોગવ્યું છે, સાણંદના નગરજનો જે હેરાન થયા છે, ગટર, રોડ, રસ્તા, પાણી, દરેકની સમસ્યાની અંદર લોકો બહુ હેરાન થયા છે. અને નગરપાલિકાના જે સત્તાધીશો ભૂતકાળમાં હતા તેમણે કોઈ ધ્યાન આપ્યું નથી એવું જ કહેવાય છે. તો બારોટ સાહેબે કીધું કે આ વખતે ઉમેદવાર જે છે એ યોગ્ય ઉમેદવારને મત આપજો એવી વિનંતી કરી છે. બીજા વડીલ છે આપણી સાથે. કાકા, શું નામ છે તમારું? આપને એક પછી કહું, આ પાછળ સ્કૂલ છે એક, એ સ્કૂલ પાસે આવો. જે અગાઉનો વહીવટ છે આપને ધ્યાનમાં આવશે. જે સ્વતંત્ર સેનાનીએ બનાવી હતી શાંતિભાઈ ડૉક્ટર અને મણિબેન પટેલે. અગાઉના 5 વર્ષમાં કોઈ ગટરોના કે એક કામ નહીં થતા કચરો યથાવત પડ્યો રહેશે. પ્લાસ્ટિક એટલું હોય છે અને આજુબાજુના દુકાનદારો ત્યાં કચરો નાખે છે. નગરપાલિકા કોઈ સફાઈની કામગીરી કરતી નથી. જ્યાં તમારા ને મારા, આમના ને મારા બધાના છોકરા અભ્યાસ કરે છે. બાળ મંદિર છે. મચ્છરોનો એટલો ઉપરદવ છે કે છોકરાઓ બિચારા પરેશાન થઈ જાય છે. એટલે આગામી સમયમાં જ્યારે આ ઇલેક્શનનો માહોલ છે ત્યારે સારા માણસોનો ઉમેદવાર આવી નગરની સુવિધાઓમાં લક્ષ આપે અને સારી કામગીરી કરે એવી નગરજનોને માગું. તમે શું કીધું? શું નામ છે તમારું? શું વ્યવસાય ધંધો કરો છો અહીંયા? મારું નામ ઝાલા પૃથ્વીસિંહ જુવાનસિંહ છે. હું રહું છું મુનિકૃપા સોસાયટીમાં. મારું કહેવું એવું છે કે સાણંદ ગામને જ્યારે 2011માં સેટેલાઇટ સિટી જાહેર કર્યું ત્યારે ઘણું બધું ફંડ આવેલું, પણ આ લોકોએ કંઈક કામગીરી ના કરી. એના હિસાબે રોડ, રસ્તા, ગટર એ તો સમસ્યા યથાવત જ છે. એના સિવાય તે ઓડાની કામગીરી પણ એકદમ બિલકુલ બેકાર છે. બરાબર, નગરપાલિકાએ બિલકુલ ધ્યાન આપ્યું નથી. બરાબર, એટલે એના કારણે સાણંદની અંદર ગાર્ડનથી લઈને કોઈ પણ બીજું શૈક્ષણિક કે એવું કોઈ સુવિધા અત્યાર સુધીમાં આપવામાં આવી નથી. ગરાગી સારી એવી છે, પણ સાણંદમાં જે વિકાસ થવો જોઈએ એ હાલમાં એનો વિકાસ નથી. કારણ કે મારા મતદારોને એટલું જ કહેવું કે આલીપરા જે ઇલેક્શન આવે એમાં યોગ્ય ઉમેદવારને વોટ આપી અને વિજય બનાવો. નગરપાલિકા હજી શું કામ કરવા જોઈએ સાણંદની તમારી દૃષ્ટિએ? કારણ કે તમે તો બજારમાં બેહો છો, હજુ શું હોવું જોઈએ? હજી શું ખૂટે છે આણંદમાં? સાણંદ નગરપાલિકા એટલે આમ જોઈએ તો ઉદ્યોગની દ્રષ્ટિએ જોઈએ તો બહુ મોટું એવું છે નામ. બરાબર, બધી રીતે સારું એવું નામ છે. તો એના લક્ષીમાં જે સાણંદનો વિકાસ હોવો જોઈએ એ હાલમાં છે નહીં. જ્યાં જુઓ ત્યાં ગંદકી, પાણી ઉભરાવતી, ગટરોમાં પાણી નહીં ખેંચવું, બધા ઘણા એવા પ્રશ્નો છે જ આજ સુધી હલ થયેલા નથી. તમે આ નગરપાલિકામાં કોર્પોરેટર તમે પસંદ કરશો, મતદાન કરવા જાઓ, એને શું કઈ બાબતોને ધ્યાનમાં રાખીને મતદાન કરશો? કેવી કામગીરી શું છે શું નહીં? હા, કામગીરી અત્યારે તો સારી છે. કુલેટવાળો રોડ બની ગયો, વાયણાવાળો બની ગયો, પછી આમ સીધે સીધા આખો વિરંગાવાળો બની ગયો. બધી સારી છે. ગત ટર્મમાં જે સત્તાધીશો, વહીવટદારો જે પણ જે ગામની પરિસ્થિતિ કરી છે એ જોવા એવી નથી. અત્યારે હાલની અંદર રોડ નવા બન્યા છે તો પાણીની સમસ્યા છે અને એ પહેલાં પણ હતી. રોડ નવા બન્યા એમાં કણ દમ નહીં. અને પછી જ્યારે અમે લોકો જોડે એમ કહીએ કે માંગણી કરીએ કે ભાઈ આ પાણી બંધ કરો, પાણી બંધ, તો અહીંયા પાલિકાએ જતાં પણ બીવે લોકો. કેમ કે બસ કોઈ જવાબ જ નથી આપતું. કાં તો ભાઈ કંટાળો આવે કે ભાઈ કોઈ આપણું અરજીઓ લખીને લોકો થાક્યા. અત્યારની થયેલી કામગીરી અને આવનાર ઉમેદવાર જે છે એને કેવો ઉમેદવાર છે એને ધ્યાનમાં રાખી અને લોકો આ વખતે મતદાન કરશે એવા પ્રકારનું સાણંદમાં નગરપાલિકાની અંદર માહોલ જોવા મળી રહ્યો છે. કેમેરામેન અમિત મકવાણા સાથે ઉદય રંજન, ઝી મીડિયા, સાણંદ.